ઓપરેશન સિંદૂરની ભવ્ય વિજય ગાથા અંતર્ગત વોર્ડ નંબર 1માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1માં છાણી સરદાર ચોકથી છાણી ગામમાં ફરી સરદાર ચોક સુધી એક શાનદાર તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા હતા। ભગવા, સફેદ અને લીલા રંગના વસ્ત્રો અને હાથમાં તિરંગો લહેરાવતા લોકોનો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો। આ ભવ્ય યાત્રા વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી વળી, જ્યાં લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણને ગુંજવી દીધું હતું। વોર્ડ નંબર 1ની આ ભવ્ય તિરંગા યાત્રાએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ દેશભક્તિનો એક નવો જુસ્સો જગાવ્યો છે। આવી યાત્રાઓ દેશના યુવાનોને રાષ્ટ્ર પ્રેમ અને દેશભક્તિના મૂલ્યો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ત્યારે આ તિરંગા યાત્રામાં પૂર્વ ચેરમેન સતીશ પટેલ, વોર્ડ 1ના પ્રમુખ મયુરરાજ સિંહ જાડેજા, છાણીના યુવાગ્રણી નિશિત અમીન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રાની શોભા વધારી હતી। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને ત્રણેય સેનાઓના આપણા સેનાપતિઓની સંયુક્ત મોનિટરિંગથી લેવાયેલ નિર્ણય પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનની આ જે આતંકવાદીઓના અડ્ડા હતા તેની પર સ્ટ્રાઇક કરીને જે આપણા સિંદૂર જે મહિલાઓનું ભૂસાયું છે એનો ન્યાય આપવા માટે જ્યારે આ ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને એના અનુસંધાને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા તમામ શહેર તથા જિલ્લા અને તાલુકા લેવલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 1ની તિરંગા યાત્રાનું આયોજન છાણી બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું અને તે ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે। તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ મોટી સંખ્યામાં આજે દેશ પ્રેમ માટે અગર લોકો એકત્રિત થયા હોય તેવું લાગી રહ્યું।